વિદ્યાર્થી મિત્રો, આદિ કોષ કેન્દ્રીય કોષનો આપણે અભ્યાસ પૂરો કર્યો. હવે સુકોષ કેન્દ્રીય કોષનો આપણે અભ્યાસ શરૂ કરીએ. તો સુકોષ કેન્દ્રીય કોષ આદિ કોષ કેન્દ્રીયની આપણે વાત કરી કે બેક્ટેરિયા હતા, લીલતી, પીપીએલ હતા, માઇક્રોપ્લાઝમ આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાતા હતા કે જેની અંદર કોષ કેન્દ્રની આસપાસ કોષ કેન્દ્ર પટલ આવેલું ના હોય, પટલમાં અંગિકાઓનો અભાવ હોય. હવે સુકોષ કેન્દ્રીય કોષ, તો આ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોની આપણે વાત કરીએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને ફૂગના સજીવોનો સમાવેશ થાય છે. તો સુકોષ કેન્દ્રની અંદર પ્રોટિસ્ટા, વનસ્પતિ કોષ, વનસ્પતિ સૃષ્ટિ, વનસ્પતિઓ, પ્રાણી અને ફૂગ સૃષ્ટિના સજીવોનો સમાવેશ થાય છે. એટલે આ બધા હતા એ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. સુકોષ કેન્દ્રીય કોષ એટલે તમને આપણને ખ્યાલ આવી ગયો કે વિકસિત કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રની આજુબાજુ પટલમય આવરણ આવેલું હોય જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. કોષ રસની અંદર પટલમય અંગિકાઓની હાજરી હોય તો એને આપણે સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ. હવે આની લાક્ષણિકતાઓ જોઈએ. તો સુકોષ કેન્દ્રીય કોષ એક સરખા હોતા નથી. એક સરખા હોતા તમે જુઓ આ બે કોષ મેં દોરેલા એક સરખા છે. તો સુકોષ કેન્દ્રીય કોષોની અંદર કોષો એક સરખા હોતા નથી. બીજા નંબરની આપણે વાત કરીએ તો ભાઈ સુકોષ કેન્દ્રીય કોષોની અંદર તેના કોષ રસની અંદર પટલમય અંગિકાઓની હાજરી આવે છે. શું આવેલી છે? કોષ રસનો પટલમય અંગિકાઓ. અને આ પટલમય અંગિકાઓ છે, આ પટલમય અંગિકાઓ વડે વિવિધ વિસ્તારો પડે છે અથવા વિવિધ વિસ્તારો જોવા મળે છે. કોષ રસની અંદર બધી અંગિકાઓ આવેલી છે અને આ અંગિકાઓને કારણે કોષની અંદર વિવિધ વિસ્તારો જોવા મળે છે. આગળના આપણે લક્ષણની વાત કરીએ કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી અને કોષ કેન્દ્ર વિકસિત. ચોથા નંબરની આપણે વાત કરીએ કે સુકોષ કેન્દ્રીય કોષો છે જે સજીવો છે એ પ્રચલન માટેની વિવિધ રચનાઓ ધરાવે છે. શું કરે છે? પ્રચલન માટેની વિવિધ રચનાઓ. અને બીજું કે જે કોષને આધાર આપવા માટે કોષ રસની અંદર તંતુમય પ્રોટીનનું બનેલું એક ઝાડુ જોવા મળે છે. કોષ રસની અંદર પ્રોટીનના તંતુનું બનેલું એક ઝાડુ જોવા મળે છે કે જે કોષને આધાર આપે છે અને જેને કહેવામાં આવે છે કોષ રસ કંકાલ. તો કોષ રસ કંકાલની હાજરી. આગળ આપણે વાત કરીએ લાક્ષણિકતાની કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે આનુવંશિક દ્રવ્ય અથવા જનીન દ્રવ્ય હશે એ જનીન દ્રવ્ય આપણને રંગસૂત્રો સ્વરૂપે જોવા મળશે. તો આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર
રંગસૂત્ર સ્વરૂપે જોવા મળશે, રંગસૂત્ર સ્વરૂપે. તો આ એની આપણે લાક્ષણિકતાની વાત કરીએ. તો પહેલા આપણે જોયું કે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો એની લાક્ષણિકતાઓ. હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષનો અભ્યાસ કરવાનો. હવે સુકોષ કેન્દ્રીય કોષની અંદર બે કોષો આવશે, કારણ કે એની અંદર વનસ્પતિઓ હતા, પ્રાણીઓ હતા. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આપણે બંને કોષનો અભ્યાસ કરવો પડશે. અને વનસ્પતિ કોષની અંદર કઈ કઈ અંગિકાની હાજરી હશે, પ્રાણી કોષની અંદર પટલમાં કઈ કઈ અંગિકાઓ જોવા મળશે, એનો પણ આપણે જો ખ્યાલ રાખવો પડશે. આ બંને કોષોનો અભ્યાસ કર્યા પછી આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી છે એનો વિગતવાર અભ્યાસ કરીશું. તો મેં આકૃતિની અંદર બે કોષ દોરેલા. આ બે કોષની અંદર એક વનસ્પતિ કોષ હશે અને બીજો પ્રાણી કોષ હશે. તો આને વનસ્પતિ કોષ કહેવામાં આવે અને આને પ્રાણી કોષ. આપણે જે આ બંને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનું આપણે આજે આકૃતિમાં નામ નિર્દેશન કરીને જોઈ લઈએ કે ભાઈ વનસ્પતિ કોષની અંદર કઈ અંગિકા આવેલી હશે, પ્રાણી કોષની કઈ અંગિકા આવેલી હશે. અને એના પછી આપણે ભેદ તારવવો પડશે કે વનસ્પતિ કોષમાં કઈ અંગિકાઓ જોવા મળતી જે પ્રાણી કોષમાં જોવા મળતી નથી, અને પ્રાણી કોષમાં જે જોવા મળે છે અંગિકા વનસ્પતિ કોષમાં જોવા નથી. તો પહેલા આપણે જો નામ નિર્દેશનની વાત કરીએ તો આ વનસ્પતિ કોષ હશે અને પ્રાણી કોષ હશે. જ્યારે વનસ્પતિ કોષ હશે તો એ વનસ્પતિ કોષની સૌથી બહાર આપણને એક રક્ષણાત્મક આવરણ શું જોવા મળશે, કોષ દિવાલ જોવા મળશે, જે પ્રાણી કોષનો અભાવ હશે. તો આ સૌથી પહેલા આપણે જોઈએ નામ નિર્દેશન કરીએ તો એ આ કોષ દિવાલ. કોષ દિવાલ પૂરું કર્યા પછી કોષ દિવાલની અંદરનું સ્તર તો એને કોષરસ સ્તર તરીકે શું કહેવામાં આવે, કોષરસ. આ કોષરસ સ્તર છે એ કોષરસને ઘેરતું હોય છે. આ અંદરની બાજુએ કોષરસ છે, કોષરસને ઘેરે છે. તો આનું નામ આપવામાં આવે કોષરસ. તો વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ, કોષરસ સ્તર, કોષરસ, બરાબર. પછી મધ્યની અંદર એક મોટી રસધાની જોવા મળે છે. આને કહેવામાં આવે રસધાની. મધ્ય જે પ્રાણી કોષની અંદર અપાવ હોય છે અને અમુક જ સજીવોની અંદર નાના ટપકા સ્વરૂપે રસધાની જોવા મળતી હોય છે. પ્રાણી કોષમાં, વનસ્પતિ કોષમાં તો મોટી સુવિકસિત રસધાની જોવા મળે છે. પછી વાત કરીએ આપણે આ. તો આ તમે જોશો તો આ કોષ કેન્દ્ર હશે. તો એ આ ભાગને કોષ કેન્દ્ર. હવે કોષ કેન્દ્રની તમે જુઓ અંદર તમને ઘેરું ટપકું જોવા મળે છે. તો આ ઘેરા ટપકાને કહેવામાં આવે છે કોષ કેન્દ્રિકા. શું કહેવામાં આવે, કોષ કેન્દ્રિકા, બરાબર. કોષ કેન્દ્રની બહારની બાજુએ એક તમને આપણને આવરણ જોવા મળે છે. એ આવરણને આપણે શું કહીએ છીએ, કોષ કેન્દ્ર પટ્ટ. કોષ કેન્દ્ર પટ્ટ, બરાબર. હવે આ કોષ કેન્દ્રની આ બાજુની આ બાજુ એક કોષરસ, અંતરકોષરસ જાળ આવેલી છે. આ અંતરકોષરસ જાળ છે, આ એક અંતરકોષરસ જાળ છે. તમે જુઓ આ બાજુની અંતરકોષરસ જાળની અંદર તમને ઉપર ટપકા ટપકા સ્વરૂપે જે પટલની અંગિકા રિબોઝોમ જોવા મળશે. આની અંદર ઉપર રિબોઝોમ જોવા મળશે નહીં. તો આના રિબોઝોમના કારણે આની સપાટી ખરબચડી હશે, આની સપાટી લીસી હશે. તો જે ખરબચડી સપાટી વાળી જે અંતરકોષરસ જાળ હતી એને કહેવામાં આવે કણિકામય અંતરકોષરસ જાળ. અને જ્યારે રિબોઝોમ જે ધરાવતી નથી એને કહેવામાં આવે છે કણિકાવિહીન અંતરકોષરસ જાળ. કણિકાવિહીન અથવા લીસી અંતરકોષરસ જાળ.
બરાબર, આટલું આપણે જોયું. હવે આપણે એની અંદરની પટલમય અંગિકાની વાત કરીએ. તો પટલમય અંગિકાની અંદર એક આ પણ અંગિકા જોવા મળશે અને લાઇસોસોમ કહેવામાં આવે. આ આપણને જોવા મળશે રિબોઝોમ્સ જોવા મળશે. રિબોઝોમ પટલમી અંગિકા, આ લાઇસોસોમ પટલયુક્ત અંગિકા. પછી આ પેરાક્સિઝોમ જોવા મળશે, એ પણ પટલયુક્ત અંગિકા. એના પછી આપણે જોઈએ તો આ તંતુ જેવું જોવા મળશે એને સૂક્ષ્મ તંતુ અથવા સૂક્ષ્મ નલિકા. તો આ બધી આપણે વાત કરી વનસ્પતિ કોષની અંદર. તો વનસ્પતિ કોષની અંદર હજુ પણ એક તમે આ એક અંગિકા જોવા મળશે, આ ગોલ્ગિકા. શું કહેવામાં આવશે? ગોલ્ગિકા. ગોલ્ગિકા જોયા પછી હજી એક બે મહત્વની અંગિકાઓ બાકી છે. તો મહત્વની અંગિકાઓની અંદર તમે આ જોશો તો આ કણાભ સૂત્ર, અને આ જોશો હરિતકણ. આ હરિતકણ પ્રાણી કોષની અંદર જોવા મળશે નહીં. તો અહીંયા તમે જુઓ કે મોટા ભાગનું મેં તમને અહીંયા આગળ જે વનસ્પતિ કોષની અંદર કઈ કઈ અંગિકા જોવા મળતી તે બધી અંગિકાઓની વાત કરી. હવે આ વનસ્પતિ કોષની અંદર જે અંગિકાઓ જોવા મળતી હતી, હવે આપણે પ્રાણી કોષની વાત કરીએ. તો પ્રાણી કોષની સૌથી પહેલા લાક્ષણિકતા એક હતી કે એ તારા કેન્દ્ર ધરાવે છે, જ્યારે વનસ્પતિ કોષ તારા કેન્દ્ર ધરાવતું નથી. તો આ તારા જે વનસ્પતિ કોષોમાં જોવા મળતું નથી. બહારની બાજુની આપણે વાત કરીએ તો પ્રાણી કોષ કોષ દીવાલ ધરાવતું નથી, પણ એક એના પછીનું આવરણ કોષરસ સ્તર ધરાવે છે. તો આ કોષરસ સ્તર. અને અમુક જગ્યાએ કોષના સ્તર ઉપર આ રીતે રસાયણકો આવેલો છે. શું આવેલો હશે? રસાયણકો. પછી વાત કરીએ આપણે કોષ કેન્દ્રની. તો આ જે મધ્યમાં હશે એ કોષ કેન્દ્રિકા, આ કોષ કેન્દ્ર પટલ, આ કણિકામય અંતરકોષ રસજાળ, આ કણિકા ભીન અંતરકોષ રસજાળ. આ તો આપણને જે ઘટ જેલી જેવો ભાગ જોવા મળે છે એને આપણે કહેવામાં આવે છે કોષ રસ. પછી આપણે વાત કરીએ કોષ રસની અંદર આવેલી બીજી પટલમય અંગિકાઓ. તો પટલમય અંગિકાની અંદર કણાભ સૂત્ર, ગોલ્ગિકા, આ જોવા મળશે પેરાક્સિઝોમ, આ જોવા મળશે લાઇસોસોમ, આ જોવા મળશે રિબોઝોમ, પેરાક્સિઝોમ, લાઇસોસોમ, રિબોઝોમ, ગોલ્ગિકા. આ જોવા મળશે સૂક્ષ્મ તંતુ, સૂક્ષ્મ નલિકા. તો આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર જે મોટાભાગની જોવા મળતી અંગિકાઓ આપણે જોઈ, આ બધી અંગિકાઓ હવે પછીના આ ચેપ્ટરની અંદર બધી અંગિકાઓ વિશે આપણે વિસ્તૃત જાણકારી મેળવવાની છે. એ પહેલો એ જોઈએ કે ભાઈ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર શું તફાવત આવેલો હશે. તો આપણે તફાવતની વાત કરીએ. તો
તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. પહેલાથી આપણે જોઈએ સૌપ્રથમ કે ભાઈ વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષમાં ગેરહાજર. તો કોષ દિવાલ હાજર. આની અંદર કોષ દિવાલ ગેરહાજર. ઓકે. બીજા નંબરની આપણે વાત કરીશું તો બીજા નંબરની અંદર વનસ્પતિ કોષની અંદર તમે જુઓ હરિતકણોની હાજરી. હરિતકણો વનસ્પતિ કોષ હરિતકણ પણ એના સિવાય હું તમને આપણે વાત કરીએ તો વનસ્પતિ કોષ હશે હરિતકણ ધરાવે છે. જ્યારે પ્રાણી કોષની અંદર એ અંગિકાઓનો આપણને અભાવ જોવા મળે છે. હરિતકણ ધરાવે છે. તો પ્રાણી કોષની અંદર હરિતકણનો અભાવ. હરિતકણ નામની અંગિકા જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતી અંગિકા હરિતકણ. ત્રીજા નંબરની અંદર વનસ્પતિ કોષની અંદર રસધાની હાજર. પ્રાણી કોષની અંદર રસધાની ગેરહાજર. એક મુદ્દો આપણે જોઈએ તો પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર જોવા મળતું હતું, વનસ્પતિ કોષની અંદર તારા કેન્દ્ર જોવા મળતું નથી. તો તારા કેન્દ્ર ગેરહાજર. પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર હાજર. તો આ હતો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો તફાવત. હાલ આપણે સુકોષ કેન્દ્રીય કોષની ફક્ત શરૂઆત જ કરી હતી. તો એની અંદર એની લાક્ષણિકતાઓ જોઈ, બંને કોષોની આકૃતિ જોઈ, એ આકૃતિની અંદર આપણે કઈ કઈ અંગિકાઓ આવેલી છે એ પણ આપણે જોઈ. એના પછી આપણે તફાવત